આણંદના પેટલાદ શહેરમાં બાબા સાહેબ આંબેડકર કોમ્પ્લેક્સમાં છેલ્લા 10 દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે। આ કારણે કોમ્પ્લેક્સમાં આવેલી આશરે 28 જેટલી દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે, જેનાથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સતત પાણી ભરાયેલા રહેવાના કારણે વેપારીઓના રોજગાર અને ધંધા પર ગંભીર અસર પડી રહી છે। દુકાનો બંધ રહેવાથી તેમને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। વેપારીઓના જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે પેટલાદ નગરપાલિકાને અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં વરસાદી પાણીના નિકાલ માટે હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। કોમ્પ્લેક્સની સામે આવેલી મોલા અલી સોસાયટીમાં પણ વરસાદી અને ગંદા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં રોષ પ્રવર્તી રહ્યો છે। મારા મકસૂદભાઈ અબ્દુલ બાગે મોલા અલી સોસાયટીમાં રહું છું। અહીં પહેલી દુકાન છે મારી, રોયલ પ્લાસ્ટિક સેલ, અને પાણી ભરાયું છે પેલા 15 દિવસથી, અને નિકાલ થતો નહીં એનો। વહેલી તકે આ નગરપાલિકાનો નિકાલ પાણીનો કરે, તેથી ધંધા અમારા ચાલુ થાય। છેલ્લા 10-15 દિવસથી દુકાનો બંધ છે અમારી। જી, આપનું નામ? ગોવિંદભાઈ કાંતિભાઈ પ્રજાપતિ। આ 15 દિવસથી આ શોપિંગમાં પાણી ભરેલ છે। નગરપાલિકાની અંદરમાં મૌખિક અને લેખિત બે અરજી આલી હોવા છતાં કોઈ પણ એનો નિકાલ કરી શક્યા નથી। બસ આ વરસાદ છેલ્લા 4 દિવસથી બંધ હોવા છતાંય પાણીનો કોઈ જ નિકાલ થયો નથી। એના માટે અમારા ઘરના ચૂલા કેવી રીતે સળગાવી શકીએ, તમે જાણી શકો છો કે અત્યારે કઈ પોઝિશનમાં છે અમે। આ પાણીનો નિકાલ લાવે તો અમારા દુકાનના શટર ખુલી શકે અને અમે ધંધો કંઈક વેપાર કરી શકીએ છીએ। શું માંગ છે તમારી? બસ આ વહેલે તકે ખાલી પાણીનો નિકાલ લાવે, એ જ અમારી માંગ છે। આદિલભાઈ મકસૂદભાઈ મંસૂરી છે મારું નામ। કેટલાક ટાઈમથી આ બાગે મોલાલી સોસાયટીની નજીક આંબેડકર જે કોમ્પ્લેક્સ આવેલું છે, ત્યાં કોઈ પણ જાતનું આ પાણી આટલા ટાઈમ સુધી ભરાયું છે। છેલ્લા 15 દિવસથી આ સમસ્યા છે અને સમસ્યાનું પરમેનન્ટ સોલ્યુશન નથી આવ્યું। તથા ગવર્મેન્ટ પ્રી પ્લાન કરે છે, પણ પ્રી પ્લાનમાં બી ફેલ છે ગવર્મેન્ટ। ટેમ્પરરી સોલ્યુશન લાવ્યા પાણી નિકાલ કરવાનો, પણ થોડુંક જ પાણી નિકાલ થયું, તદ્દન ક્લિયર નથી થયું। તથા આ તદ્દન ક્લિયર કરવા માટે નમ્ર વિનંતી છે મારે ગવર્મેન્ટને। દુકાનો બંધ છે ને આ કેટલાક ટાઈમથી આ દુકાનો બંધ છે, જે 15-20 દિવસથી આર્થિક તંત્રને નુકસાનકારક છે, તથા અમારા ઘરને બી નુકસાન થાય છે, તથા ઇકોનોમિક્સ રીતે બી અમને નુકસાન છે। શું માંગ છે? અમારી માંગ એક જ છે કે આ પાણીનો નિકાલ કરો અને પરમેનન્ટલી સોલ્યુશન લાવો। મારું નામ સમીર શાહ દિવાન છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર શોપિંગ સેન્ટરમાં મારી લગભગ 8 દુકાનો છે, અને એમાં વધારે નુકસાન અમારું થયું છે। દુકાનો છેલ્લા 10 દિવસથી બંધ છે, એટલે વેપાર ધંધાથી તકલીફમાં છે અમે। તો મ્યુનિસિપાલિટીને જાણ થાય કે ભાઈ આનો નિકાલ જલ્દીથી જલ્દી લાવે। આ પાણી અમારા દાદરા સુધી ભરેલા છે, દુકાનોમાં પાણી ગયેલા છે ચાલુ વરસાદ। અગાઉ પહેલા તમે નગરપાલિકામાં અરજી કરી છે? હા, છતાંય કોઈ નિકાલ નહીં? ના। મુઝફ્ફર ખાન પઠાણ। આ છેલ્લા 15 દિવસથી અને એના પહેલાં પણ વર્ષોથી આ જ પોઝિશન છે। લેખિતમાં, મૌખિકમાં ફોટા પાડીને જે રીતે થાય એ રીતે અમે મ્યુનિસિપાલિટીને કમ્પ્લેન કરેલી, પણ કોઈ જાતનું તંત્ર ધ્યાન આપતું નથી, કોઈ જાતની સુનવાઈ થતી નથી। ભાડા માટે તરત નોટિસો મારે છે, અને અમારો અહીં ધંધો બંધ થાય છે દર વર્ષે 15 દિવસ 20 દિવસ આ રીતે બંધ રહે છે। હમણાં 15 દિવસથી ધંધો બંધ છે, કોઈ જાતની સુનવાઈ કરતા નથી, અને જે રીતે કરવાનું એ રીતે કરવાનું નહીં, અને ખોટા હેરાન કરવાના અમારે। ભાડું વધારી દેવાનું, આમ કરવાનું, તેવું કરવાનું કરે છે, અને જે ઉઘરાવવા માટે આવે છે એ તો એમના મન ફાવે એ રીતે વાત કરે છે। વરસાદી પાણીનું જે રીતે વહેલી તકે નિકાલ થાય એ રીતે કરે એવી અમારી માંગ છે। અને અમારી દુકાનોમાં અંદર અતરંગ પાણી પડે છે, અમારો માલ ખરાબ થાય છે। અંદર દુકાનોની અંદરની પોઝિશન તમે જુઓ તો ખબર પડે કે કેવી રીતે અમે અમારો ધંધો કરવાનો। અમારા ફેબ્રિકેશનનો છે, અંદર કેટલું બધું પાણી પડે છે, અમારો બધો માલ બગડે છે। હા, આખો કોમ્પ્લેક્સ જર્જરિત છે, ઉપરથી અતરંગ પાણી પડે છે, પણ કોઈ પણ જાતની કોઈ સુનવાણી થતી નથી। આ પાછળ 6 વર્ષથી અમે કમ્પ્લેનો આપીએ છીએ, પણ કોઈ જાતનું સાંભળવામાં આવતું નથી અમારું। ફરદીન પઠાણ, દિવ્યાંગ ન્યૂઝ, પેટલાદ, આણંદ।